થોવી જાવ ખીમડિયાજી, એની પાછળ ન જાશો, ગમે એમ તો એ જીવા ભાઈ છે. પણ મારે તમને એક પ્રશ્ન પૂછો, જવાબ આપશો? કહો દાડલ દે. આ હાથમાં લોખંડી હથિયાર અને આ કાળા વસ્ત્રો પહેરવાનું કારણ શું? દાડલ દે, હાથની અંદર હથિયાર અને કાળા વસ્ત્ર પહેરવાનું એક જ કારણ કે મરનાર મારી બેન ચંપાના ખૂનનો ન્યાય જોઈ છે મારે. તમારી બેન ચંપાનો ન્યાય મેળવવા માટે તમે બારવટે ચડ્યા. હાથમાં હથિયાર ધારણ કરવાથી શું તમારી બેનનો ન્યાય તમને મળી જશે? જરૂર દાડલ દે. નહીં મળે. અલગ ધણીના પાઠે બી આવો, અહીંયા અલગ ધણીના પાઠે બી આવો, તમારી બેનનો ન્યાય જરૂર મળશે. અહીંયા તારો અલગ ધણી મને શું કરે? તારો અલગ ધણી મને શું કરે? ન્યાય મેળવી સા તલવારની ધારથી, ન્યાય મેળવી સા ભાલાની અણીથી. તારો અલગ ધણી મને શું કરે? તમને તમારી ભુજાનું અભિમાન લાગે છે. જેમ તમને તમારી ભુજાનું અભિમાન, એમ મને મારી ભક્તિનું અભિમાન. નથી તાકાત તમારી તલવારની ધારમાં, નથી તાકાત તમારા ભાલાની અણીમાં, એટલી તાકાત છે મારા અલગ ધણીમાં. શું તાકાત છે તમારા અલગ ધણીમાં? જાઓ, હું તમને અત્યારે વચન આપું છું કે 3 દિવસની અંદર તમારી બેન મર્તલ ચંપા, તમારી બેનને તમને 3 વાર દિવ્ય દર્શન થાય, ત્યારે અલગ ધણીના પાઠે જરૂર આવજો. શું મને મરનાર મારી બેન ચંપાના દિવ્ય દર્શન થાય? જરૂર. હા દાડલ દે, જો મને મરનાર મારી બેન ચંપાના દિવ્ય દર્શન થતા હોય તો હાથમાં રહેલા હથિયાર અલગ ધણીના પાઠે મૂકીશ. પરંતુ આપે એક વસન આપવું પડશે. વચન? વસનની અંદર તો એ જ કે હું હાથમાં રહેલા હથિયાર અલગ ધણીના પાઠે મૂકું, પછી આપ મારા ગુરુ અને હું આપનો શિષ્ય. આ મારું વચન છે. જય અલગ ધણી. તો દાડલ દે, મને જ્યાં સુધી મરનાર મારી બેન ચંપાના દર્શન ન થાય ત્યાં સુધી જાઉં છું. હવે આવો પાપ્યો. હે રામદેવીર મહારાજ, ખીમડિયાની લાજ રાખજો. એ તમને જાગી ખમાયું પીર રામા, મન રામા. એ તમને ઘણી ખમાયું પીર રામા, એ તમે જમલનારે ગાયા ઓ હા વિદ્યા. એ તમને જાજી ખમાયું પીર રામા, મન રામા. એ તમે ગાયા ઓ તો કે હવે આત્મા અમારે ટીનાએ 2 કડી રામાકીનો હેલો બોલ્યો, પણ અમારા ઉસ્તાદે ભરમાં 2 કડી હું પણ હેલાની 2 કડી લઈ લઉં. એ હેલો મારો હાંભળો ને રાણુ જાનારાય વાલા રાણુ જાનારા, એ હુકમ કરો તો પીર જાતરાય થાય મારો. હેલો હાંભળો દી 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 દી. એ વાણીઓને વાણીયા રે જાતરાય દેખીને તોર પાછળ પાછળ જાય મારો. એલો હા ભલો દી 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 દી. અને ઈ વાણિયાનો માલ લઈ ગયા અને વાણિયાને માર્યો. પછી એકલી અબળા આવ ભાઈ, એકલી અબળા પીરને પોકાર કરે છે. અને ઈ કેમ પોકાર કરે છે? ઉભી ઉભી અબળા એ કરે રે પોકાર, પીરને કરે રે પોકાર. ભોગઠે રમતા પીને કાને જોયા બાદ મારો. એલો હા ભલો દી દી દી.
રામદેવપીર મહારાજ હોઠે રમતા અને કાને અવાજ ગયો અને એ વસીભાઈ અહીંયા ઘોડા હાંકડા કર્યા હો હાથમાં ભૂમરિયાલા ભાળા લીધા ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર એના હાથમાં પીર ઘોડીલા ખેલવે રામા પીર આ લીલુડો છે ઘોડીલો આ ઘોડીલો આ બગડતા ધમ્મા ધમ્મા આ ઘોડીલો વાહ આ ભગલી આ વિનુભાઈ આ ઉસ્તાદ જોકે આ બાજુથી ભાઈની ફરમાઈશ છે આમાં લઈ લો એ લીલા રે પીલા તારા ને જાફર કે લીલા રે પીલા તારા ને જાફર કે લીલા ને દે માટે પધારો મારા જેબાના રે વીર દીવાલા લીલા ને દે માટે પધારો મારા રણુજાના પીરડા દર્શન દેવા આવો ને મારા રણુજાના રામદેવ જય બાબારી એ લીલા રે પીલા તારા ને જાફર કે લીલા રે પીલા તારા ને જાફર કે લીલા ને જે માટે પધારો મારા જેબાના રે વીર દી લીલા ને જે માટે પધારો મારા ગોડકાના રે વીર દી ગોડકાના રે વીર દી જેબાના રે